તો વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરા ભાજપના લોકસભા સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવે છે। વડોદરા ભાજપના લોકસભા સીટના ઉમેદવારને જાહેર કરવામાં આવે છે, જ્યાં રંજનબેન ભટ્ટને બદલે હવે ડોક્ટર હેમાંગ જોશી મેદાને ઉતર્યા છે। ત્યારે વડોદરાના ઇતિહાસમાં પ્રથમવાર યુવા ઉમેદવાર મેદાનમાં ઉતારવામાં આવે છે, જ્યાં શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ છે ડોક્ટર હેમાંગ જોશી, કે જેઓ રંજનબેન ચૂંટણી લડવાનો ઇનકાર કરતા નવા ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીની નિમણૂક કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રંજનબેન ભટ્ટની જ્યારથી જે વડોદરા બેઠક ઉપર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા ત્યારથી લઈને રાજકારણ ખૂબ ચરમસીમાએ પહોંચ્યું હતું, જ્યાં રંજનબેન ભટ્ટનો જ્યારે જે કહી શકાય કે તેઓને જાહેર કરવામાં આવ્યા હતા ઉમેદવાર તરીકે, ત્યારે જ્યોતિબેન પંડ્યા ને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેઓ પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા અને પહેલા જ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે બીજી બાજુ જે વાઘોડિયા સીટના પૂર્વ ધારાસભ્ય મધુસિંહ વાસ્તવ પણ મેદાનમાં આવવાનું વિચારતા એવું નિવેદન પણ આપ્યું હતું કે તેઓ પણ મેદાનમાં આવશે। ત્યારે ત્રીજી બાજુ જે કેતન ઇનામદાર પણ રાજીનામું આપ્યું હતું, પરંતુ ભાજપના મનાવા બાદ આ રાજીનામું પાછું ખેંચ્યું હતું। ત્યારે જે રંજનબેનનો સતત વડોદરા શહેરમાં પોસ્ટર વોર તેમના વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા અને જેને લઈને રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને આખરે વડોદરા ભાજપની જે લોકસભા સીટના ઉમેદવાર છે રંજનબેન ભટ્ટને, આ બધાને જોતા રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે બદલવામાં આવે છે અને તેમના સ્થાને વડોદરાની લોકસભા સીટના ઇતિહાસમાં પ્રથમવાર યુવા ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવે છે, જ્યાં ઉમેદવાર તરીકે ડોક્ટર હેમાંગ જોશીને મેદાનમાં ઉતારવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભાની સીટ એ ભાજપ માટે સિક્યોર સીટ છે, જ્યાં પ્રથમવાર ઇતિહાસમાં કે જ્યાં ડોક્ટર હેમાંગ જોશીને મેદાનમાં ઉતારવામાં આવે છે। ત્યારે જે હેમાંગ જોશી શિક્ષણ સમિતિના ઉપાધ્યક્ષ છે અને ડોક્ટર હેમાંગ જોશી રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાનો ઇનકાર કરતા નવા ચહેરા તરીકે ડોક્ટર હેમાંગ જોશીને સ્થાન મળ્યું છે। નું નામ ભારતીય જનતા પાર્ટી છે। ત્યાં કોઈ પિતાશ્રી ચેમ્બરમાં બેસીને એવું ના કે મારા દીકરાને ટિકિટ આપજો, ત્યાં એક નેતા એવું કે મારા કાર્યકર્તાને ટિકિટ આપજો। હા, એટલે આપ જોઈ શકો છો ખૂબ જ કેઝ્યુઅલ ડ્રેસમાં હું આવ્યો છું અને હું ખાલી એક સંગીત જોવા માટે હું ત્યાં આવ્યો હતો અને અચાનક જ જાહેરાત થઈ એટલે મારા માટે પણ આ ફોન આવ્યો, કોઈનો નહીં, મને મીડિયામાંથી અને કાર્યકર્તાઓનો પહેલા ફોન આવ્યો। હવે ફોન માટે મારે તમામને આભાર માટે ફોન કરવાનો છે। તમે વિચાર કરો, આ આપણી ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી છે કે એ કોઈને એવું નહીં કહેતા કે ચાલો અમે તમને આ વસ્તુ આપીએ છીએ, અમારે સામેથી એમનો આભાર માનવો પડે કે તમે અમને આ તક આપી, અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। એટલે મેં સર્વેને સામેથી ફોન કર્યા। મીડિયામાં આવ્યું છે ક્યારે મેં બાયોડેટા આપ્યો છે મારો? જી સર। લોકો મીડિયા બાયોડેટા માંગે છે, હવે અમારે બેસીને બનાવવું પડશે। વડોદરાને માત્ર એટલું જ કહીશ કે માનનીય સાંસદશ્રીએ ખૂબ સરસ કામ કર્યું છે। આ વિકાસની અવિરત યાત્રા જે ગઈ છે એને આપણે આગળ વધારવાની અને જે વિકસિત ભારતનું સંકલ્પ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી લઈને ચાલે છે, આપણે વિકસિત વડોદરા બનાવવાનું।